નમસ્કાર, હું છું હની પરમાર. સ્વાગત કરું છું તમારું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં. જાણીએ આજના સમાચાર. આણંદ મહાનગરપાલિકાની હોટલ પર થઈ કાર્યવાહી. આણંદ મહાનગરપાલિકા દ્વારા ફરીથી શહેરની હોટલ અને રેસ્ટોરન્ટ ઉપર આરોગ્યલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં કરમસદ ખાતેની ગોવર્ધન કાઠિયાવાડી હોટલ સીલ કરાઈ છે, જ્યારે વિદ્યાનગર રોડની મુરલીધર ફૂડ પાર્સલ પર દંડ ફરકાવ્યો છે. આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સૂચનાથી આરોગ્ય વિભાગની ટીમને દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ કરમસદ ખાતેની ગોવર્ધન કાઠિયાવાડી હોટલ પર તપાસ દરમિયાન વાસી અને ફૂગવાળું ખાવાનું મળતા તાત્કાલિક હોટલ સીલ કરાઈ. આ સાથે અખાદ્ય પદાર્થો, ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળ્યો. બીજી તરફ વિદ્યાનગર રોડ પર આવેલી મુરલીધર ફૂડ પાર્સલ પર જરૂરી સ્વચ્છતાનો અભાવ હોવાથી આરોગ્યને નુકસાન પહોંચાડતી ગંભીર ક્ષતિનો જોવા મળી, જેના કારણે ₹12,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. કમિશનર મિલિંદ બાપનાએ ચેતવણી આપી છે કે જો હોટલ કે રેસ્ટોરન્ટ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરશે તો તેમને તાત્કાલિક સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આણંદ મહાનગરપાલિકા દ્વારા ગત અઠવાડિયે પણ આવા નિષ્ક્રિય હોટલો અને રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરાઈ હતી, જેમાં 5 હોટલ અને રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા હતા. શહેરની હોટલ અને રેસ્ટોરન્ટ માટે આ ચેતવણી રૂપ છે. જો તેઓ આરોગ્ય અને સ્વચ્છતાની અનુપાલના નહીં કરે તો કડક પગલાં લેવામાં આવશે. આવા વધારે સમાચાર માટે જોડાયેલા રહો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ સાથે. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.